હવે આ લોકો 19 જણા છે, ગુજરાતમાંથી પોરબંદરમાંથી આવેલા છે અને એ લોકોએ જે મને વાત કરી એ પ્રમાણે આ લોકો 2 મહિનાથી અહીંયા છે અને કોઈ ટ્રાવેલ એજન્ટ છે જેમણે એક જણા પાસે 4-4, 5-5 લાખ રૂપિયા લઈને ફ્રોડ કરેલું છે અને 2 મહિનાથી અહીંયા થાઈલેન્ડ પટાઈની B2B હોટલમાં મૂકી દીધા છે। હવે આ લોકોના મોઢે જ આપણે સાંભળે કે એ લોકો સાથે શું ફ્રોડ થયું છે અને કેવી રીતે ફ્રોડ થયું છે। હવે બીજી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે 19 2 મહિનાથી અહીંયા છે અને એ લોકોના વિઝા 5 દિવસ પછી પૂરા થાય છે, બરોબર છે। આ લોકો સાથે એક જણા પાસે 5-5 લાખ રૂપિયા લઈને બહુ મોટું ફ્રોડ કરેલું છે। તો ભાઈ તમે ક્યાંથી છો? હું પોરબંદરથી છું। આ બધા પોરબંદરથી છે? બધા પોરબંદરના છે। પોરબંદરના અલગ અલગ ગામડાના છે, અમુક બરોબર, અમુક પ્રોપર સિટીના છે। એક જણાએ કેટલા રૂપિયા આપેલા છે? આમાંથી બધા એક જણાએ 3.5 લાખ રૂપિયા આપ્યો છે। પછી નથી ઇન્ડિયાના 50,000 રૂપિયાની કરન્સી કરાવીને આવ્યા તો એ લોકો એવું કીધું કે તમે કરાવી આવજો, તમે વાપરો, અમે તમને આપી દેશું। એટલે બધાના 3.5-4 લાખ જેવું બધા સાથે ફ્રોડ થયું છે 19 જણા ઉપર। 2 મહિના પહેલા અમને એવું કઈ ત્યાંથી પોરબંદરથી મોકલ્યા હતા કે તમને બેંકોકમાં, થાઈલેન્ડના બેંકોક સિટીમાં હોટલમાં અમે હાઉસકીપિંગની જોબ આપશું, તમને ઇન્ડિયાનો 50,000 રૂપિયા પગાર આપશું, બરાબર, અને તમારે 3.5 લાખ રૂપિયા ભરવાનો રહેશે અને તમારે 2 વર્ષની અમે વિઝા લગાડી દઈશું। આવું કઈ અમે એના વિશ્વાસમાં આવી ગયા, બરાબર। એ અમારી ભૂલ છે અને અમારી વિનંતી છે આવી ભૂલ આવા કોઈ દી હવે કોઈ પર વિશ્વાસ ના કરતા કોઈ। અને અમે 4 દિવસથી રોડ ઉપર હેરાન થઈએ છીએ। 4 દિવસથી ભાઈનો કોઈ કોન્ટેક્ટ નથી થતો અમારાથી અને 4 દિવસથી ભાઈનો કોઈ કોન્ટેક્ટ નથી આમાં છે। 4 દિવસથી એનો કોઈ કોન્ટેક્ટ નથી, 4 દિવસથી અમારું બુકિંગ નથી નાખતો, જમવાના પૈસા નથી। 4 દિવસથી અમે લોકો રોડ ઉપર છે। મેન વ્યક્તિ જે પોરબંદરથી અમને લઈને આવ્યો છે ને એ છે તુષાર સાદિયા। જોયું તમે, મેન વ્યક્તિ આ છે અને એની તુષાર સાદિયાની ઉપર આ ભાઈ છે અમિત કુમાર। આ ભાઈ પંજાબના છે। ये आदमी पंजाब का है, हाँ, ये और नीचे वाला गुजरात का है। नीचे ये पोरबंदर, हाँ। અચ્છા, અમારે હવે તો તમે આ વ્યક્તિને ક્યાં કેવી રીતે સંપર્ક થયેલો તમારે? એ પોરબંદરનો જ છે, અમારા એરિયામાં જ રહી છે અને અમારા આ ભાઈનો પાડોશી જ છે, બરોબર। એના આમ દૂરના છેટેલા કુટુંબમાં થોડોક થાય છે। એ ભાઈને જ પેલા એને કીધું હતું કે તમે માણસો કરો ને અમારે સ્ટાફની બેંકોકમાં જરૂર છે। એ ભાઈ પોરબંદરમાં રહે છે કે થાઈલેન્ડમાં રહે છે? એ ભાઈ ખુદ અત્યારે સાયપ્રસમાં છે, પછી પોરબંદર, એના ઘરના બધા પોરબંદર રહે છે। અચ્છા, એટલે જે તમારે એજન્ટ છે જેને તમને આ લોભામણી સ્કીમ આપીને ચીટિંગ કર્યું તે નથી થાઈલેન્ડમાં કે નથી પોરબંદરમાં, સાયપ્રસમાં છે। તમે લોકોએ પૈસા કેવી રીતે આપ્યા? કેશ આપ્યા? એકાઉન્ટમાં પૈસા અમે અડધા એકાઉન્ટમાં નાખ્યા। એક વિકાસ ગુપ્તા નામનું એકાઉન્ટ છે, વિકાસ ગુપ્તા નામનું એકાઉન્ટ છે, એના એકાઉન્ટમાં અડધા પૈસા નાખ્યા। અડધા પૈસા એક અમારો ભાઈ છે, આ ભાઈને લઈ આ ભાઈ સાથે 20 લાખ રૂપિયા જેવું કેસ આપ્યું અને બાકી તુષારના એકાઉન્ટમાં અમે પૈસા નાખ્યા। એ પૈસા કેશ ક્યાં આપ્યા તમે? એ દિલ્હીમાં આપ્યા એ ભાઈને, બરોબર। જિંદાલ હોટલમાં દિલ્હીમાં એ ભાઈ એના ભેગો જ હતો, એ ભાઈને અહીંયા હાથો હાથ કેસ પૈસા આપ્યા, બરોબર છે। તો હવે તમે અહીંયા 2 મહિનાથી છો, તમારા વિઝા બી લગભગ અમારા વિઝા 4 થી 5 દિવસ ને 25 તારીખે અમારા વિઝા પૂરા થઈ જાય છે। તો હવે તમારે બધાને ઇન્ડિયા પાછું જવાનું છે, તમારે ફ્રોડ તો થઈ જ ગયું છે, એટલે તમારી સાથે જે થયું બહુ ખરાબ થયું છે, પણ આવા ઘણા બધા લોકો છે જે છેતરાય છે, વાતમાં આવી જાય છે, એટલે તમે આવા લોકોને શું મેસેજ આપવા માંગો છો? અમારી ગુજરાતના ઇન્ડિયાના બધા લોકોને એક અમારો સંદેશ છે કે તમે કોઈ પણ એજન્ટના ફ્રોડમાં ફસતા નહીં। તમારા હાથમાં જ્યાં સુધીમાં વિઝા ના આવે, જોબ લેટર ના આવે, ત્યાં સુધી એકેય પણ દેશમાં વિઝા વગર તમે પોરબંદરથી નીકળતા નહીં। આવા ફ્રોડમાં અમે ફસી ગયા, હવે ના ફસતા કોઈ। બીજું મારું કહેવાનું એ છે કે પૈસા ખર્ચીને ક્યાંય તમે જતા નહીં। જેને જરૂર છે, તમારી પાસે સ્કિલ છે તો તમને સ્પોન્સર વિઝા મોકલશે, ટિકિટ મોકલશે, બધું જ મોકલશે। જેને તમારી જરૂરિયાત છે મોકલશે। જેમ કે અહીંયા સુધી અમે 10 વ્યક્તિને લાવેલા છે જેનામાં સ્કિલ છે, વર્ક પરમિટ, વિઝા, ટિકિટ બધું જ કરી દીધું છે। એટલે એ લોભામણી સ્કીમમાં પૈસા ખર્ચીને ક્યાંય ફ્રોડથી બચજો, બરોબર છે? આટલી જ મારી રિક્વેસ્ટ છે।